મારા મત પ્રમાણે અત્યારે જીવન કેવું છે, તો જીવન માટે મેં થોડું ઘણું લખ્યું છે, તો તમને સંભળાવું કે આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. કોઈ વ્યક્તિ એક કામ ચપટીમાં કરે છે તો બીજો વ્યક્તિ એ કામ માટે વર્ષો લગાવી દે છે. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. સુખ અને દુઃખ તો છે મુખ્ય પાત્રો, હસવું ને રડવું તો તેના પ્રકાર. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. જન્મ્યો તારે એકલો હતો અને એકલો જ રહેતો. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. તેના પછી જાણતો થયો પરિવાર ને કુટુંબને, તેના પછી જોયા ફળિયાને અને ગામના લોકો. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. પછી ખબર પડી કે સગા ને સંબંધી પણ હોય અને ખબર પડી કે શાળા પણ હોય. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. આગળ જાણ્યું કે હાઈસ્કૂલ ને કોલેજ પણ હોય, તેના પછી સંબંધ ને લગ્ન પણ હોય. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. કમાવાનું ભૂલી ગયેલ માણસ કમાઈને પડ્યો સંસારની હોડમાં. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. બાળક ને બચ્ચા, નાના ને મોટા, ભણ્યા ને ગણ્યા, ભેગા ને જુદા. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. કે પછી ખબર પડી કે વગર રોગે પણ પીડા થાય છે. ચામડી સુકાય છે ને શરીર થાકતું જાય છે. હાલતા ચાલતા લોકો ઘરડો કહેતા જાય છે. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. ક્યાંય ન સમજાયું એ અહીં સમજાયું કે નથી કામનું વ્યાજ કે નથી કામની મૂડી. ખબર હોત તો થોડી કરી લેત ભગવાનની ભક્તિ. આ તો જીવન છે, અહીં ડગલે ને પગલે અનુભવ મળે છે. થેન્ક યુ.